ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવું વર્ષ તમામ માટે સુખદ, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ બને તેમજ સમગ્ર સમાજમાં અને વિશ્વમાં ભાઈચારો અને એકતા રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભક્તિ સભા પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. આ તરફ રાત્રિના 12 વાગ્યાના ટકોરે ભરૂચવાસીઓએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું, જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમોથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ રેવરન્ડ જગદીશ ક્રિસ્તી છે. હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મસેવક તરીકે સેવા આપું છું અને આજે 2026ના નવા વર્ષની ઉજવણી કરતા અમે ચર્ચમાં મળ્યા અને ચર્ચમાં પ્રાર્થના કરી અને દેશમાં સુખ સમૃદ્ધિ આવે, દેશમાં ભાઈચારો, સહિષ્ણુતા રહે અને હંમેશા આપણો ભારત દેશ એ પ્રગતિ કરે, દેશ દુનિયામાં ભારત દેશનું નામ રોશન થાય એવી અમે શુભેચ્છા